जय माताजी मित्रों, આપણે આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જોવાના છે કે જુલાઈ મહિનામાં કયા કયા મોટા ફેરફાર થયા છે। જો તમે આ ફેરફાર વિશે જાણતા હોય તો તમારે આ વિડિયો જોવાની જરૂર નથી, પરંતુ જો તમે આ ફેરફાર ન જોયા હોય તો તમારે આ ફેરફાર એકવાર જરૂરથી જોઈ લેવા જોઈએ। તો આજે જોઈશું કે જુલાઈ મહિનામાં કયા કયા મોટા ફેરફાર થયા છે। તો શરૂઆત કરતાં પહેલાં હું તમને જણાવી દઉં તો તમારે આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી જોઈએ, જેથી કોઈ પણ માહિતી આવે એ તમારી સુધી પહોંચી જાય। અને જો કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ ન કરી હોય તો એ જરૂરથી કરી લેજો કે તમે આપણો વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો। જો તમે કોમેન્ટ કરશો તો આપણને ખબર પડશે કે આપણો વિડીયો કઈ જગ્યા સુધી વધારે જાય છે અને કઈ જગ્યાના લોકો આપણો વિડીયો વધારે જુએ છે। તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો દોજો કે તમે આપણો વિડીયો કઈ જગ્યાથી જોઈ રહ્યા છો અને આ ફેરફારો તમને ગમે કે ન ગમે અને આ ફેરફારો કરવાની જરૂર હતી કે નથી કરવાની જરૂર તે પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો। બેન્કોમાં જુલાઈ 2025થી એફડી પરના વ્યાજ દરોમાં પણ બદલાવ જોવા મળી શકે છે। હાલમાં બેન્કો સામાન્ય રીતે એફડી પર 6.5થી 7.5% સુધીનું વ્યાજ આપે છે। જો કે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો થવાના કારણે એફડી પરના વ્યાજ ઘટી શકે છે। બીજી બાજુ જોઈએ તો ઘણી બધી નાની બેન્કોએ ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ દરોમાં ઘટાડો કરી દીધો છે। તો મિત્રો, આરબીઆઈએ જે રેપો રેટમાં ઘટાડો કર્યો છે તેના કારણે જો તમે એફડીનું રોકાણ કરતા હોય તો તમને તેમાં વ્યાજ ઓછું મળી શકે છે। ત્યારબાદનો ફેરફાર જુલાઈ 2025થી ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા થઈ શકે છે। નવા નિયમો હેઠળ જો તમે ફ્રી લિમિટ કરતાં વધુ ટ્રાન્ઝેક્શન કરશો તો તમારે વિથડ્રોલ ચાર્જ વધી શકે છે। આનો અર્થ થયો કે એટીએમમાંથી વારંવાર પૈસા ઉપાડવાના કારણે તમારે વધારે પૈસા ભરવા પડી શકે છે। તમે મફત વ્યવહાર અથવા ફ્રી ટ્રાન્ઝેક્શન પૂરું થયા બાદ પૈસા ઉપાડો છો તો તમારે વધારાના 23 રૂપિયા ભરવા પડશે। જો તમે ફ્રી ટ્રાન્ઝેક્શન પૂરું થયા બાદ એટીએમમાંથી જો પૈસા ઉપાડશો તો તમારે એનો ચાર્જ આપવો પડશે। ત્યારબાદ જુલાઈ 2025થી નવા પાન કાર્ડ બનાવવામાં પણ નિયમો બદલાયા છે। હવે પછી જો તમે પાન કાર્ડ તૈયાર કરાવવું હશે તો તમારે આધાર કાર્ડ ફરજિયાત બનાવવું પડશે। પહેલાં જો તમે ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા તો જન્મનું પ્રમાણપત્ર આપતા હતા તો તમારે પાન કાર્ડ તૈયાર કરી આપવામાં આવતું હતું, પણ હવે પછી તમારે જો પાન કાર્ડ બનાવડાવવું હોય તો તમારે પહેલાં આધાર કાર્ડ બનાવવું ફરજિયાત થઈ ગયું છે। એટલે કે ટૂંકમાં જોઈએ તો હવે પાન કાર્ડ બનાવવા તમારે આધાર કાર્ડ પહેલાં જોઈશે। ફ્રી આધાર અપડેટ માટેની છેલ્લી તારીખ 14 જૂન 2025 સુધી હતી। આ તારીખ સુધીમાં તમે આધાર કાર્ડમાં નવા એટલે કે સુધારા કરી શકતા હતા। તમારે નામ સુધારો કરવો હોય અથવા તો સરનામું સુધારો કરવો હોય તો તમે 14 જૂન 2025 સુધી ફ્રીમાં આ સુધારો કરી શકતા હતા। પરંતુ હવે જો તમે ઓનલાઈન જો અપડેટ કરો છો તો તમારે 25 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે અને જો તમે સેન્ટર પર જઈને જો તમે આ આધાર અપડેટ કરાવો છો તો તમારે 50 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે। ટ્રેન ટિકિટની બુકિંગને લઈને નવો ફેરફાર જોવા મળી રહ્યો છે। એટલે કે રેલવેનો તત્કાલ કોચ પણ હવેથી આધાર માગશે। જો તમારે તત્કાલ ટિકિટ બુકિંગ કરાવવી હશે તો તે માટે આધાર વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે। 15 જુલાઈથી ઓનલાઈન અને કાઉન્ટર પર ટિકિટ બુકિંગમાં 2 ફેક્ટર ઓટીપી વેરિફિકેશન લાગુ થઈ જશે। તમારે તમારા રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર પર પ્રાપ્ત થયેલા ઓટીપી એન્ટર કરવો પડશે। આ સાથે જ રેલવેએ હવે ટિકિટના દરમાં વધારો કરવાનું પણ નક્કી કર્યું છે। જો તમને આપણી આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ ફેરફાર કેવા લાગ્યા અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે
તમે આપણો આ વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો, જેથી આપણને ખબર પડે કે આપણો વિડીયો વધારે આ જગ્યાએથી જોવામાં આવી રહ્યો છે।